પેટા ચૂંટણીની જે વાત છે ને એ ખરેખર વર્તમાન અહીંયા બોટાદના જે ધારાસભ્યો છે એને એ જ નથી ખબર કે હું બોટાદનો MLA છું. કારણ કે બોટાદ શહેરની તો છોડો, પણ પોતાના નજીકના કે સગાવાલા કે રિશ્તેદાર કોઈની ક્યારેય ખબર નથી પૂછી કે નથી કોઈ બોટાદ વિધાનસભાના એક પણ ગામડાનો પ્રવાસ કર્યો કે નથી ક્યારેય કોઈના હારા મોડા કામે મોઢું બતાવ્યું. છેલ્લા લોકસભા ગયા પછી જે ગામડામાં ગ્રાન્ટો આપવામાં આવી હતી એની રિઝર્વ જે ગ્રાન્ટ પડી હતી, ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું નહોતું, એ અરસામાં મારા ખ્યાલ મુજબ 7 ગામમાં ગ્રાન્ટ 5-5 લાખ રૂપિયા આપવામાં આવી. ગ્રાન્ટ પત્ર લખીને ફાળવી દીધી, વહીવટી મંજૂરી, તાંત્રિક મંજૂરી અને વર્ક ઓર્ડર નીકળ્યા નહીં. જેવું જ પરિણામ આવ્યું લોકસભાનું, એવું જે ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટ કેન્સલ કરવાનો લેટર લખીને, અને આ મારી પાસે પુરાવા છે. હવે આ ધારાસભ્ય જો હજી એમ કહેતો હોય કે હવે છેલ્લે ચાલી રહ્યું છે એમાં હું મારા સમાજને પૂછી, અરે ભાઈ તારી અરે સમાજનો એક પણ વ્યક્તિ નથી, અને હવે તું સાનો માનો જે સ્થિતિ હશો ત્યાં પીડ્યો રહે તો સારી. પણ કોઈ જ્યારે ભી થાય ત્યારે કોઈ સમાજ સાંભળે છે. દરેક MLAને જ્યારે ભી થાય ત્યારે સમાજ યાદ આવે છે. જ્યારે માવા મલાઈ અને મિષ્ટાન ખાવું હોય ત્યારે ક્યાં સમાજ છે ને શું છે કાંઈ કોઈને યાદ આવતા નથી. એટલે સમાજ બાબતની જે વાત કરે એ વાહિયાત વાતું છે. સમાજનો એક પણ વ્યક્તિ એની ચૂંટણી નહીં આવે, કારણ કે ભાજપની કઠપૂતળી હોય એ રાજીનામું કહેતો દે અને ન કહેતો ન દે. રાજીનામું આપશે એ મને ચોક્કસ મારા વિચાર પ્રમાણે કે વિધાનસભાને 6 મહિનાની વાર હશે, 2027 વાળું, ત્યારે રાજીનામું આપશે. એ 100%ની વાત છે. અને હર વખત ચૂંટણી સિવાય તોડ કરવા સિવાય કાંઈ એને કર્યું નથી. મારી પાસે પુરાવા છે અમુક, હું રજૂ કરીશ જરૂર પડે ત્યારે, કે આ ધારાસભ્ય જે તોડબાજ આવ્યો એવો ક્યારેય લગભગ આખા ગુજરાતમાં નહીં હોય.